હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11ના સબ્જેક્ટ એકાઉન્ટના સેક્શન સીનું સંપૂર્ણપણે સોલ્યુશન જોઈશું. તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. જો તમને મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા 700 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે, 1000માં થોડાક જ બાકી છે, તો 1000 સબસ્ક્રાઈબર્સ ફિનિશ કરી દેજો. ઓકે, તો ચાલો આપણે સોલ્યુશન જોઈએ. સેક્શન નંબર સી, ભાગ 1, ચેપ્ટર નંબર 2. એમાં મિત્રો જો આપણે જોઈએ તો આમાં બેવડી નોંધો લખવાની છે. જોઈ લઈએ આપણે પ્રશ્ન શું કીધું છે. વ્યવહારોની બેવડી અસર જણાવો. ભાગ 1 પ્રકરણ નંબર 2 છે, એમાં વ્યવહારોની બેવડી અસરો આપણે લખવાની છે. તો જોઈએ. પહેલો, ભરત પાસેથી ₹20,000ની લોન લીધી. એમાં આપણે બેવડી અસર લખીએ તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય, અને ભરત પાસેથી રોકડ જાય છે એટલે ભરત ખાતે જમા. આવે તો ઉધાર, જાય તો જમા. રાઈટ. બીજો પ્રશ્ન, ₹10,000નો માલ ચોરાઈ ગયો. એમાં પ્રથમ અસર, ચોરીથી થયેલ માલ હોય તો એ નુકસાન ખાતે ઉધાર થઈ જાય, અને બીજી અસર કઈ કે ખરીદ ખાતે જમા થાય. ત્રીજો પ્રશ્ન, રાજુને ₹15,000ના માસિક પગારથી નોકરીમાં રાખ્યો. તો માસિક પગાર માટે પહેલાં રોકડ રાજુ પાસે આવશે એટલે ઉધાર ખાતે રાજુ ખાતે ઉધાર થશે, અને રોકડ પહેલાં જાય છે તો રોકડ ખાતે જમા થશે. બીજી અસર તો મિત્ર આ બેવડી અસર તો કંઈ નહીં, આવે તે ઉધાર, જાય તે જમા, બસ એટલું જ લખવાનું હોય. નોર્મલ જ પ્રશ્નો છે. બીજો પ્રશ્ન જોઈએ. વ્યવહારોની બેવડી અસર એ જ છે, બેવડી અસર જ દર્શાવવાની છે. 3, નર્મદા નિગમના ₹3,000ના બોન્ડથી ચેક ખરીદ્યા. તો બોન્ડ ચેક ખાતે ઉધાર અને નર્મદા નિગમ ખાતે જમા. પછી પુત્રના જીવન વીમા પ્રીમિયમ ₹5,000 ચેકથી ભર્યું. ₹5,000 છે મિત્રો, ચેકથી ભરાય છે પૈસા. તો આમાં પ્રથમ અસર, જો જીવન વીમાનો પ્રીમિયમ તે અંગત ખર્ચ થયો, તે ઉપાડ ખાતે ઉધાર થશે, અને બેંક જોડેથી રોકડ જાય છે એટલે તે બેંક ખાતે જમા થશે. ત્રીજો પ્રશ્ન, ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી ₹15,000 રોકડા ઉપાડ્યા. તો મિત્રો આમાં પ્રથમ અસર છે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થાય, કારણ કે ઓફિસમાંથી ઉઠાયા છે પૈસા. અને દ્વિતીય અસર છે બેંક જોડેથી રોકડ જાય છે એટલે બેંક ખાતે જમા થશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજા પ્રશ્નમાં પણ ચોથો પ્રશ્ન અને પાંચમો, મારા ખ્યાલથી 5 પ્રશ્નોમાં બેવડી અસર જ છે. તો ત્રીજો પ્રશ્ન જોઈએ. નગરપાલિકાના કરવેરા ₹12,2850 ચેકથી ચૂકવ્યા. તો એમાં પ્રથમ અસર છે કરવેરા ખર્ચ, એટલે કરવેરા ખાતે ઉધાર, અને બેંક ખાતે બીજી અસર જમા થશે. ઓકે, એમાં બીજો જોઈએ. બેંક ચાર્જિસના ₹360 પાસબુકમાં નોંધ્યા. તો પ્રથમ અસર કઈ, બેંક ચાર્જિસ ખર્ચ એ ઉધાર થઈ જાય અને બેંક ખાતે જમા. ત્રીજો પ્રશ્ન, ₹900નું ડિવિડન્ડ વોરંટ મળ્યું જે બેંકમાં ભર્યું. ઓકે, તો એમાં પ્રથમ અસર બેંકમાં ભર્યું એટલે બેંક ખાતે ઉધાર અને ડિવિડન્ડ ખાતે જમા થઈ જાય, કારણ કે ડિવિડન્ડ જમા થયું છે એટલે. ચોથો પ્રશ્ન, બેવડી અસર જણાવો. પહેલો, ₹7500નો કોસ્ટ ચેક અનિશા પાસેથી મળ્યો. તો કોસ્ટ ચેક મિત્રો આ મળે છે, બરાબર. તો બેંકને મળ્યો, અર્થાત બેંકને ચોકડ મળી, તો બેંક ખાતે ઉધાર થાય, કારણ કે જાય છે ને પેલી પાસે ઉપાડ ખાતે ઉધાર, એટલે બેંક ખાતે ઉધાર અને અનિશા ખાતે જમા, બરાબર. બીજો પ્રશ્ન, ₹8,000નું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા. પોતાનું ફર્નિચર છે એ ધંધામાં આવે છે, તો ફર્નિચર ખાતે ઉધાર, કારણ કે જાય છે ક્યાં, ફર્નિચર ખાતે, બરાબર. અને બીજી અસર રોકડ ખાતે જમા, રોકડ આવી એટલે જમા થાય. ત્રીજો પ્રશ્ન, ₹4500 ભાડાના મળ્યા. તો રોકડ ખાતે ઉધાર અને ભાડા ખાતે જમા. હવે પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો. એમાં પહેલું, ₹18,000નું યંત્ર જનકને ચેકથી વેચ્યું. તો જનકને વેચાઈ ગયું એટલે મતલબ ગયું, તો જનક ખાતે જમા થશે અને જનક ખાતે ઉધાર થશે, કારણ કે જાય છે, અને યંત્ર ખાતે જમા થશે. ઓકે. બીજો પ્રશ્ન, ₹900નો માલ રજનીને રોકડેથી વેચ્યો. તો રોકડ ખાતે ઉધાર, કારણ કે એના મળે છે, આપણામાંથી જાય છે, વેચાય છે, વેચાણ ખાતે જમા, બરાબર. ત્રીજો પ્રશ્ન, હવે ₹7500ના પગારના ચૂકવ્યા. તો પગાર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. ઓકે, હવે તો ભાગ 1 ચેપ્ટર નંબર 4 જોઈએ. એમાં પ્રકરણ નંબર 4માં શું છે,
તો કે નીચેના વ્યવહારો છે એ બધા આમ નોંધમાં લખવાના છે. આમ નોંધ બનાવવાની છે અને એ વ્યવહારો નોંધવાના છે. તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે. કાર્તિકની આમ નોંધમાં વ્યવહારો લખો. બરાબર. ₹25,000ની કિંમતનો માલ સુકેતુએ 5% રોકડ વટાવે આપણને મોકલ્યો. તો આની આમ નોંધમાં નોંધાશે ખરીદ ખાતે ઉધાર, કારણ કે માલ સુકેતુને મોકલ્યો છે તો ખરીદ ખાતે ઉધાર થશે ₹25,000 અને તે સુકેતુ એને માલ વેચવાનો છે તે જમા 23,750, કારણ કે 10% 5% રોકડ વટાવ છે. ઓકે, એટલે 5% રોકડ વટાવ અને મળેલ વટાવ ખાતે ₹1250. બીજી નોંધ જોઈએ. ₹30,000ની શ્રીમતી કાર્તિક પાસેથી 10%ની લોન લીધી. તો ₹30,000 તો રોકડ ખાતે ઉધાર, કારણ કે રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર અને તે 10% ખાતે મળે છે તો 30,000. પછી ત્રીજો જોઈએ. ઘર વપરાશ માટે ₹3,000નો માલ અને 2,000 રોકડ લઈ ગયા. તો ઘર વપરાશ માટે ઉપાડ ખાતે ઉધાર ₹3,000 થશે અને રોકડ ખાતે 2,000 જમા. ઉપાડ તે બધા જ છે એ મૂડી ખાતે મળશે આપણને ₹5,000, કારણ કે ઉપાડ્યા છે એટલે ઉપાડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. ઓકે, હવે કુલ સરવાળો આપણને 60,000 બંને સાઈડ મળી જશે. બીજો પ્રશ્ન જોઈએ. નીચેના વ્યવહારો અજયની આમ નોંધમાં લખો. તો સૌથી પહેલા અજયના ચોપડે આમ નોંધ એવું લખી દેવાનું ટાઇટલમાં. પહેલો પ્રશ્ન જોઈએ. એમાં 10,000નો માલ સ્ટોક ₹15,000 રોકડ અને ₹5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. તો માલ આવે છે બરાબર ધંધામાં 10,000, 15,000 અને 5,000. તો એ ત્રણે ત્રણ આપણે ઉપાડમાં દર્શાવી દેવાના અને તે બધા જ મૂડી ખાતે જમા થઈ જશે એટલે ₹30,000 માલ સ્ટોક ખાતે આવ્યા, રોકડ ખાતે આવ્યા અને ફર્નિચર ખાતે આવ્યા. ઓકે, એ લખી દેવાનું. અહીંયા પેનથી સમજાવું તો થોડું વધારે સમજણ પડી શકે. જોઈએ ચલો. પણ આમાં તમને દેખાય તો વધારે સારું. કંઈ નહીં દેખાશે. ચલો, હવે શું કહે છે. લતેશને ₹5,000 પછીના 10% વ્યાજે આપ્યા. તો 5,000 પછીના 10% એટલે ₹5,000 અહીંયા નોંધાશે. ત્યારબાદ એ બીજા તે રોકડ ખાતે મળી જશે. એના 5,000 આવી ગયા. ઓકે, તો હવે ત્રીજી નોંધ જોઈએ. પાયલને ₹14,000નો માલ વેચ્યો અને અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. રૂપિયા કેટલા? 14,000નો માલ વેચે છે પાયલને. તો પાયલ ખાતે ઉધાર થઈ જશે ₹14,000 અને તે વેચાણ ખાતે, કારણ કે વેચે છે માલ એટલે 14,000 અહીંયા આવી જશે વેચાણ ખાતે જમા. ચોથી નોંધ જોઈએ. અને તેની અડધી રકમનો ચેક મળ્યો તો બેંક ખાતે ઉધાર 7,000 એટલે 14,000ના અડધા 7,000 થાય એ 7,000 અને રોકડ ખાતે તે જમા અને ટોટલ મિત્રો અહીંયા 56,000. ઓકે, હવે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચેના વ્યવહારો બિનલની આમ નોંધમાં. તો સૌથી પહેલા ટાઇટલ મારી દેવાનું બિનલના ચોપડે આમ નોંધ. હવે જોઈએ. અંગત રોકડ મોટર કાર. અંગત પોતાની મોટર કાર છે તે 80,000માં વેચીને 50,000 ધંધામાં લાવ્યા. તો ધંધામાં આવે ₹30,000. આમાં કોઈ કોસ્ટ લખવાનો નથી. ધંધામાં રોકડ ખાતે આપણે વેચ્યું તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. રોકડેથી વેચી એટલે રોકડ વ્યવહાર થયો. રોકડ ખાતે ₹50,000 ઉધાર ધંધામાં આવ્યા અને તે મૂડી ખાતે જમા થઈ ગયા 50,000. ઓકે, તો અને ત્યારબાદ બીજી. કનકને ધીરેલી લોન પર ₹200નું વ્યાજ મળ્યું. ₹200 આવ્યા તે નોંધી દેવાના અહીંયા. કનક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પછી બેંક ₹25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો જે બેંકમાં 250 જમા કર્યું. 2500નો જે ઓવરડ્રાફ્ટ છે જો આ બિનઆર્થિક વ્યવહાર છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ નોંધવામાં આવશે નહીં. ત્યારબાદ જોઈએ મિત્રો બીજો પ્રશ્ન. એમાં મંજૂર કર્યો અને ₹250 જે વ્યાજ મળ્યું તે જમા કર્યું. તો બેંક વ્યાજ ખાતે ખાતું કયું થશે? બેંક વ્યાજ ખાતું. એમાં 250 અને તે બેંક ખાતે 250 જમા થઈ જશે. ટોટલ મિત્રો 50,450 અને 50,450. ઓકે, નોંધાઈ ગયું. ચોથો પ્રશ્ન. લતેશની આમ નોંધ નોંધવાની છે. લતેશ પાસેથી ઉઘરાણી પેટે 20,000નો જોઈએ. આપણે સાદી રીતે જ જોઈએ. તમને મિત્રો આમાં ખબર પડશે જ. ખાલી આમ નોંધ તમે આખું વર્ષ જ ભણ્યા જ છો આમ નોંધ અને એકાઉન્ટમાં આમ નોંધ જ વધારે તમને ખબર હશે, આવડશે જ તમને. આમને જોઈશું તો પણ તમને આવડશે જ. બરાબર. આપણે કયો ચોથો પ્રશ્ન હતા. રતેશ પાસેથી ઉઘરાણી પેટે ₹20,000નો કોસ્ટ ચેક મળે. તો અહીંયા 20,000 નોંધી દેવાના. બેંક ખાતે ઉધાર છે તે મૂડી ખાતે તે રતેશ ખાતે જમા થશે.
કિન્નરને રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો તો કિન્નર ખાતે રૂપિયા 17,700, કારણ કે 20,000ના 10% લેખે ગણીએ તો 17,700 રૂપિયા થાય અને 5% માલ રોકડ વટાવે એટલે 900 રૂપિયા, એટલે ટોટલ 18,000 રૂપિયા જે છે તે વેચાણ ખાતે જમા થશે. અને નેક્સ્ટ આપણે ત્રીજી જોઈએ. રૂપિયા 5,000નો માલ વરસાદમાં પલળી ગયો જે વેચતા 2,000 રૂપિયા મળ્યા. તો રૂપિયા 5,000નો માલ છે મિત્રો, રૂપિયા 2,000, જો 5,000નો માલ વેચાઈ ગયો, 2,000 મળ્યા, તો જે ધંધામાં આયા કેટલા આયા? રોકડ ખાતે ઉધાર 2,000, તે વેચાણ ખાતે જમા. વેચાણ ખાતે મતલબ બંનેનું ટોટલ 45,000 રૂપિયા થઈ જશે. પાંચમો પ્રશ્ન. નીચેના વ્યવહારો ગૌતમની આમદોદમાં નોંધો. 20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું અને યંત્ર ગોઠવણીના ખર્ચ પેટે 20,500 રૂપિયા થઈ જશે. યંત્ર ખાતે 20,500 રૂપિયા, તે બેંક ખાતે જમા, તે રોકડ ખાતે જમા થઈ જશે 500 રૂપિયા. પછી દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા રૂપિયા 4,000ના ખરીદ્યા તો શું? સ્ટેશનરી ખર્ચ ખાતે રૂપિયા 4,000, તે રોકડ ખાતે 4,000 રૂપિયા. પછી અનુપમના 10,500ના બાકી લેણા પેટે રૂપિયા 10,000નો ચેક હિસાબી ચૂકતે કર્યો તો અનુપમ ખાતે 10,500 ઉપાડતે બેંક ખાતે 10,000 રૂપિયા અને તે કસર ખાતે 500 રૂપિયા. ટોટલ સરવાળો થઈ જશે 35,000 રૂપિયા. તો હવે મિત્રો આપણે જોઈએ ચેપ્ટર નંબર 6 ભાગ 1, બરાબર. એમાં પણ આમ નોંધો જ છે. જોઈએ વિનોદની વેચાણ નોંધ લખો. તો વેચાણ નોંધમાં મિત્રો સૌથી પહેલા પાલને રૂપિયા 5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, બરાબર. પહેલો પ્રશ્ન છે. આમાં ખાલી વેચાણ થાય ને એની જ નોંધ કરવાની મિત્રો. જે ખરીદ આવે, જે ખાલી જે માલ વેચાય એની જ નોંધ કરવાની. તો આમાં માલ વેચાય છે પાલનો, વેપારી વટાવે તો 5,000ના 5% લેખે 10% લેખે ગણીએ તો 4500 રૂપિયા થાય છે, અહીંયા નોંધી દેવાના. ત્યારબાદ રાજવી પાસેથી રૂપિયા 2,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, બરાબર. હવે આ મિત્રો આ નોંધાશે નહીં, કારણ કે રાજવી પાસેથી આપણે ખાલી વેચાણ જ નોંધવાના છે. અહીંયા જોઈએ કેશવને રૂપિયા 8,000નો માલ 10% વેપારી વટાવે આપવા છતાં 20% નફો મળે તે રીતે શાક પર વેચ્યો તો 8,000ના આપણે ગણીએ, 8,000ના 20% એટલે મિત્રો 1,600 રૂપિયા થાય, બરાબર. એટલે 3/3ના નફા સાથે વેચો એટલે 9,600 રૂપિયા નોંધવામાં આવશે અહીંયા કેશવ ખાતે. એ માલ વેચાય છે એટલાનો. અને ગણેશ પાસેથી ખરીદેલ 20,000 માલમાંથી 75% માલ શંકરને મૂળ કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો, બરાબર. એટલે 20,000ના 25% છે એ નફો આપણને મળ્યો છે. એટલે 20,000ના 25%માં નફો જતો રહે એટલે 18,750 રૂપિયા મળે. બાકી નીચેનો વ્યવહારમાં પણ માલ આપ્યો એટલે એ વેચાયો નથી, બરાબર. તો આટલો આવશે મિત્રો આનો પ્રશ્ન 1નો જવાબ. 32,800 રૂપિયા વેચાણ નોંધ તમારી થઈ ગઈ. હવે બીજી કાજલવાળી. કાજલ પર વેચાણ નોંધ લખો, બરાબર. એમાં જો માલ વેચાય છે 9,000નો 10% વેપારી વટાવે 2% રોકડ વટાવે માલ વેચ્યો, બરાબર. તો એ નથી આવતો આમાં. સુધા ખાતે હવે સુધા માટે શું છે? 9,000નો 10% વેપારી વટાવે 2% રોકડ વટાવે માલ વેચ્યો તો 9,000નો 10% કરીએ તો 8100 રૂપિયા થાય, 8,100. પછી યુગમાં પૂજાએ 4,000નો માલ વેપારી વટાવે રોકડ વટાવે વેચ્યો, એમાં વેચ્યો છે તો પૂજા ખાતે ઉધાર નહીં જોઈએ વેચાણમાં, યુગમાં નહીં, આ પૂજા આવશે, સોરી, 8,000 રૂપિયા. ઓકે. અને નીચે નેક્સ્ટ જોઈએ વેચ્યું. માનસીને રૂપિયા 2,000નું યંત્ર 1,500માં વેચ્યું તો 1,500 રૂપિયા અહીંયા નોંધી દેવાના. ટોટલ 17,700 રૂપિયા આવશે મિત્રો, જોઈ લેજો તમારી રીતે. એન્ડ હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. આ મિત્રો આમાં ખાલી વેચાણ નોંધ લખવાની છે. જે માલ વેચાય તે લખવાનો. આ વેચાય છે, પછી અહીંયા હજુ આ યુગમાંને ચેક મળ્યો એ વેચાતું નથી, 2,000નો 1,500માં વેચાતું નથી, કંઈ નહીં. ત્રીજો પ્રશ્ન જોઈએ. આમાં શું છે? પહેલા બંને બીજો ખરીદ્યો છે, ત્રીજો ખરીદ્યો છે, ઓર્ડર આપ્યો છે. તો જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન શું છે. કમલ ખાતે રૂપિયા 10,000 મળે છે, નિહાર ખાતે રૂપિયા 5,400 મળે છે, ચિંતન ખાતે રૂપિયા 2,000 મળે છે. આ રીતની વેચાણ નોંધ આપેલી છે. 10,000નો માલ કમલ પાસેથી ખરીદ્યો. ઓકે. તો ખરીદ નોંધ લખવાની છે આમાં મિત્રો, સોરી, આમાં વેચાણ નોંધ નથી લખવાની, ખરીદ નોંધ લખવાની છે. ખરીદ્યો માલ એટલે 10,000નો માલ આવ્યો એટલે 10,000 નોંધાશે. કમલ ખાતે 10,000 રૂપિયા અને વેપારી વટાવે નિહાર પાસેથી ખરીદ્યો 6,000ના 10% એટલે 5,400 રૂપિયા થાય. તો નિહાર ખાતે 5,400 રૂપિયા અને 2,000નો માલ ઓર્ડર આપ્યો, બરાબર. એટલે એ પણ આપણે માલ લઈશું જ. તો 2,000 રૂપિયા અહીંયા નોંધી દેવા, કુલ 17,400 રૂપિયા. હવે ચોથો પ્રશ્ન જોઈએ તો એમાં મિત્રો પણ એ જ ખરીદ નોંધ જ છે. જે માલ ખરીદવામાં આવે છે તેની નોંધ કરવાની, જે માલ વેચાય છે તેની નોંધ નહીં કરવાની. આનો અર્થ એવો થયો,
બરાબર. એમાં પહેલી નોંધ જોઈએ તો કે ₹15,100નો માલ વિરાજ પાસેથી ખરીદ્યો. બરાબર. તો વિરાજ ખાતે ₹15,100, બરાબર. પછી 3,000નો માલ એ ભરતિયા નંબર, જો આમાં 154 નંબર આપેલો છે તો ભરતિયા નંબર આપણે અહીંયા નોંધવાનો, આવક ભરતીનો નંબર, બરાબર. અમલ ખાતે 154 લખવાનો, અહીંયા નોંધવાનો 154. પછી એમાં શું છે કે 3,000નો માલ 10% વેપાર એટલે ₹300 આમાંથી બાદ થઈ જાય એટલે ₹2700નો 154 ભરતિયા નંબર લખવાનો. પછી એટલે 154 નંબરમાં ₹2700 નોંધી દેવાના. પછી પ્રેરણા માટે ફર્નિચર ₹15,000નું ખરીદ્યું, એ નોંધવામાં આવશે નહીં કારણ કે ફર્નિચર ખરીદ્યું છે, એ માર્કેટમાં આપણે ધંધામાં માલ નથી આવ્યો. આ 205 નંબર વાળો ને છેલ્લે 12,000નો વેપારી વટાવે હિરલ પાસેથી ખરીદ્યો તો 10,000ના ₹1200 એટલે ₹2,000, એમ કુલ ₹19,800 થાય મિત્રો. હવે 5મો પ્રશ્ન જોઈએ. એ પણ મિત્રો ખરીદ નોંધ જ તૈયાર કરવાની છે. તો આ તમે વ્યવહારો વાંચી લેશો ને મિત્રો, એક વખત તમે શાંતિથી વાંચો ને એટલે તમને તરત જ આઈડિયા આવી જશે કે શું શું નોંધવાનું છે. ખરીદ નોંધમાં ટોટલ આમાં એટલું યાદ રાખવાનું કે ખરીદ નોંધ હોય તો જે માલ ખરીદ્યો છે એ જ નોંધવામાં આવે, અને વેચાણ નોંધ હોય તો જે માલ વેચ્યો છે એ જ નોંધવામાં આવે. અને ધંધા માટે અંગત ખર્ચ કે એ બધો આમાં નોંધાશે નહીં. ઓકે. તો તમે તમારી રીતે વ્યવહાર વાંચીને આ 5મી જોઈ લેજો. ઓકે. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ ભાગ ચેપ્ટર નંબર 9. જે ચેપ્ટર નંબર 9 છે મિત્રો, એમાં કંઈ નથી. બેઝિકલી શું છે ચેપ્ટર નંબર 9માં કે જે આ ચેપ્ટર નંબર 6 છે આપણું, જે ખરીદ નોંધ ને વેચાણ નોંધ ને છે, એમાં ખાતા વહીમાં ખતવાણી કરવાની છે મિત્રો. ખબર, ખાતા વહીમાં ખતવાણી કરવાની હોય મિત્રો, જે એ કઈ રીતે ખાતા વહીમાં ખતવાણી કરે? સૌથી પહેલાં આપણે એ સમજવો પડે કોન્સેપ્ટ. તો ખાતા વહીમાં ખતવાણી એટલે જે કંઈ પણ આપણે અહીંયા જે આ વ્યવહારો નોંધેલા છે, તમને પેનથી સમજાવું 2 મિનિટ. જુઓ, જે આપણે શું કહેવાય, આ તો આમનો જ છે, ખરીદ નોંધો છે. ઓકે, આ જ છે. તો જે આ કાજલની વેચાણ નોંધ છે મિત્રો, શું કહેવાય, આ જે વેચાણ નોંધ છે, આના જે સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ખાતા વહીમાં ખતવાણી કોને કહેવાય. તો ખાતા વહીમાં ખતવાણી એટલે કે આ જે પહેલું ખાતું છે એનું અલગથી હોવું જોઈએ, આ બીજું ખાતું છે એની ખતવાણી અલગથી હોવી જોઈએ, આ ત્રીજું ખાતું છે એની ખતવાણી અલગથી હોવી જોઈએ. બરાબર. એની ખતવાણી થવી જોઈએ. આનો અર્થાત એવો થયો. મતલબ ખાતા વહીમાં ખતવાણીનું આપણે બેઝિક ફોર્મ જોઈશું ને મિત્રો, તો તમને તરત જ આઈડિયા આવી જશે કે આમાં શું કરવાનું. તો જોઈએ, એમાં પહેલો જોઈએ ખાતા વહીમાં ખતવાણી. વિનોદની ખાતા વહીમાં ખતવાણી. સૌથી પહેલો પ્રશ્ન આપણે જોડે એ હતો ને, વિનોદની વેચાણ નોંધ લખો એટલે વેચાણ નોંધની ખતવાણી. તો સૌથી પહેલાં વેચાણ ખાતું છે, કારણ કે વેચાણ નોંધ હતી તો વેચાણ ખાતું આવે. એમાં ખાતા વહીમાં ખતવાણી એટલે આ પહેલાં 8 કોષ્ટક દોરવાના, તારીખ, વિગત. આ જે છે, જો તમને પેનથી સમજાવું, આ જે અહીંયા છે એ ઉપાડ ખાતું છે. અહીંયા જે લખેલો છે એ ઉપાડ છે, અને અહીંયા છે જમા. સૌથી પહેલાં ઉપાડને જમા આવે. બરાબર. તો ખાતા વહીમાં ખતવાણી કરવાની, વેચાણ નોંધ છે, તો ટોટલ જે મળશે પરચુરણ ખર્ચ, જે તમને અહીંયા નોંધવામાં આવ્યો તો કેટલો હતો ખર્ચ ટોટલ આવી રહ્યો, જે 32,800 છે. જો વેચાણ ખાતું હોય તો એ જમા બાજુ લખાય, અને જો ખરીદ ખાતું હોય તો તે ઉધાર બાજુ લખાય. સૌથી પહેલાં એટલું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? વેચાણ ખાતું હોય તો તે જમા બાજુ લખાય. શું? વેચાણ ખાતું હોય તો તે જમા બાજુ લખાય. અને જો ખરીદ ખાતું હોય, શું હોય? ખરીદ ખાતું હોય તો તે ઉધાર બાજુ. શું કીધું મેં મિત્રો? જે વેચાણ ખાતું હોય તે જમા સાઈડ લખાય, અને જે ખરીદ ખાતું હોય તે ઉધાર સાઈડ લખાય. ઓકે. તો આપણે જોઈએ હવે તે કઈ રીતે નોંધવાનું. તો જોઈએ શું છે. વેચાણ ખાતું છે, એમાં સૌથી પહેલાં પરચુરણ દેવાદાર ખાતે લખી દેવાના, જે હતા ઉપર 32,850 મળ્યા હતા એ લખી દેવાના. પછી એમાં 1 by 1 શું હતું? સૌથી પહેલાં પાયલનું ખાતું હતું, તો પાયલ ખાતે ₹4500 તે ઉધાર સાઈડ નોંધવાના, કારણ કે અહીંયા જમા સાઈડ આવ્યું તો અહીંયા બધા ઉધાર સાઈડ. વેચાણ ખાતે ઉધાર આવશે, તે મૂડી ખાતે જમા આવશે. વેચાણ ખાતે હંમેશા ઉધાર આવે, મૂડી ખાતે જમા આવે. જમા ₹4500 થઈ ગયા. પછી ટોટલ વ્યવહારનું મિત્રો તમને હું કઈ રીતે સમજાવી શકું આમાં, કે જે ખતવાણી હોય તેમાં ટોટલ પૈસા આવ્યા હોય તે હંમેશા વેચાણ નોંધમાં જમણી સાઈડ લખાય, મતલબ જમા ખાતે લખાય. ફરીથી, જે ખાતા વહીમાં ખતવાણી હોય
અને જે વેચાણ નોંધ હોય મિત્રો એમાં કુલ ખર્ચ જે આપણને 38,250 રૂપિયા મળ્યા હતા, જે 38,850, એ જમા સાઈડ લખાય કુલ ખર્ચ. અને જે ખાતા વહીમાં ખતવણી કરવાની હોય અને એ વેચાણ નોંધ હોય તો એ ઉધાર સાઈડ લખાય. એટલું યાદ રાખજો બસ. તો એમાં સૌથી પહેલાં પાલનું ખાતું હતું, વેચાણ ખાતે 4500 રૂપિયા, 2025 જૂન. બસ ખાલી આટલું જ કરવાનું છે. બે કોમન વસ્તુ યાદ રાખવાની કે વેચાણ નોંધ હોય, શું હોય? વેચાણ નોંધ હોય, ખાતા વહીમાં ખતવણી કરવાની છે, બરાબર? વેચાણ નોંધ છે અને એમાં કુલ જે પૈસામાં લખેલા હોય 38,850 રૂપિયા કે કંઈક હતા, એ આપણે હંમેશા જમા સાઈડ લખવાના. અને જે ખાતા પાડવાના હોય નવા નવા, એ ઉધાર સાઈડ લખવાના. બસ ખાલી એટલું યાદ રાખવાનું છે આમાં. બાકી જો આ પહેલોમાં પાલનું ખાતું 4500 રૂપિયા મળી ગયા, વેચાણ ખાતે 9,600 રૂપિયા, પછી આ વેચાણ ખાતે 8,000, શંકરનું ખાતું, ટોટલ 3 ખાતા હતા ને. જોઈ લઈએ પાયલવાળું ક્યાં ગયું, પાયલ, કેશવ અને શંકર. તો આ 3 વ્યવહાર છે, બસ ખાલી અહીંયા નોંધી દેવાના. બસ આટલું જ હોય છે ખાતા વહીમાં ખતવણી. રોકડા તમને 3 માર્ક્સ મળે, 2 માર્ક્સ જેમાં પૂછાય એમાં. હવે બીજો પ્રશ્ન, કાજલની ખાતા વહીમાં ખતવણી. તો મેં શું કીધું, વેચાણ નોંધ છે તો કાજલની પણ વેચાણ નોંધ છે. કુલ 17,700 રૂપિયા મળે છે. તો એમાં વેચાણ ખાતે સૌથી પહેલાં સુધાનું ખાતું આવશે, એમાં યુગ્માનું સુધા આવશે, યુગ્મા આવશે અને વૃષિકા આવશે, બરાબર? તો આપણે જોઈએ આમાં સુધા, યુગ્મા અને વૃષિકા. તો 8,100, 8,000 ને 1,600. બસ એના અલગથી વ્યવહારો લખી દેવાના, વાત થાય પૂરી. એ રીતે મિત્રો જો ત્રીજો પ્રશ્ન પણ એવો જ છે. સુધીરની ખાતા વહીમાં ખતવણી કરવાની છે. તો કે સુધીરમાં સૌથી પહેલાં ખરીદી હતી, બરાબર? ખરીદ નોંધ હતી. તો ખરીદ નોંધ હંમેશા મેં શું કીધું એમ ઉધાર સાઈડ લખાય. કુલ ખર્ચ, ખરીદ નોંધનો કુલ ખર્ચ ઉધાર સાઈડ લખાય અને તેના જે વ્યવહારો છે એ જમા સાઈડ લખાય. બસ એટલું યાદ રાખવાનું ખાતા વહીમાં ખતવણી કરવા માટે, બરાબર? પછી એમાં કમલનું ખાતું આપેલું છે, તો કમલનું ખાતું અલગથી દોરી દેવાનું. સૌથી પહેલાં મિત્રોમાં બેઝિકલી તારીખ, વિગત, નોંધ, પાના નંબર અને રૂપિયા, બસ આ 4 ખાના અને સાઈડમાં 4 ખાના, ઉધાર અને જમા, આ રીતના લખવાનું. અને તમે મિત્રો જો પેપર કઈ રીતે લખવું ને એ પણ તમે જોઈ શકો છો. ખાતા વહીમાં ખતવણી પૂછાઈ હોય તો તમારે આ રીતનું આમ ફોર્મેટમાં લખવાનું બધું. બ્લેક પેન યુઝ કરવી હોય તો કરી શકાય, પણ ના કરો તો વધારે સારું રહે. ખાલી બ્લુ પેનથી, એક પેનથી જ લખવાનું. તમારું પેપર એકદમ પ્રોપર દેખાવું જોઈએ. જો આ કેવી મસ્ત રીતે ખાતા વહીમાં ખતવણી લખેલી છે, આ રીતનું દેખાય તો આમ માર્ક્સ પણ તમને સરળતાથી મળી શકે. ઓકે. ત્યારબાદ નિહારનું ખાતું છે, એમાં 5,400 રૂપિયા નોંધી દેવાના. અને ચિંતનનું ખાતું છે, એમાં 2,000 નોંધી દેવાના. હવે ચોથું, ભરતની ખાતા વહીમાં ખતવણી. તો આમાં ભરતની ખાતા વહીમાં ખતવણી હતી, ક્યાં ગઈ? આવી રહી. ભરતની ખરીદ નોંધ છે, તો એ મેં શું કીધું, ઉધાર સાઈડ લખાશે. અને તેના જે વ્યવહારો છે એ જમા સાઈડ લખાશે. તો વિરાજ, અમલ અને શારા બ્રધર્સ, બરાબર? એ તેના 3 વ્યવહારો છે, તો એ જમણી સાઈડ લખી દેવાના. કેટલા રૂપિયા છે? 15,100, 2700 ને 2,000. તો 15,100, 2700 ને 2,000. ક્યાં ગયું આપણું ભરતભાઈનું ખાતું? અહીંયા આવ્યું. તો કે 15,100, 2700 અને 2,000. બસ એ રીતના નોંધી દેવાના. અને પાંચમું ખાતું બંસીધરનું ખાતું છે, બંસીધરની ખાતા વહીમાં ખતવણી. એમાં એ પણ ખરીદ નોંધ જ છે, મતલબ એના વ્યવહારો પહેલાં ઉધાર સાઈડ લખાશે અને તેના જે વ્યવહારો છે 1 બાય 1 એ જમા સાઈડ લખાશે. તો મિત્રો આ રીતે તમારે આ જમા ખાતું જોઈ લેવાનું, જો તમે શાંતિથી જોઈ શકો છો આમાં. 5મો પ્રશ્ન. ઓકે, જોઈ લો. બસ આમાં કંઈ નથી ખાતા વહીમાં ખતવણી, નોર્મલ જ છે. ઓકે, જોઈ લો. ખાતા વહીમાં તમારી ખતવણી આ થાય પૂરી. હવે ચેપ્ટર નંબર 8 જોઈએ, જે આમ નોંધ છે. ખાસ આમ નોંધ નોંધવાની છે. એમાં વ્યવહારો જનકની આમ નોંધમાં લખવાના છે, જાનવની, બરાબર? તો આપણે જોઈએ 2,000નો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તથા 25,000નો ફોન, સેલ્યુલર ફોન ખરીદ્યો તો દીપક ટ્રેડર્સમાંથી ખરીદ્યો. તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે 2,000 રૂપિયા છે, સેલ્યુલર ફોનના રૂપિયા 25,000 છે અને તે દીપક ટ્રેડર્સ ખાતે જમા થઈ જાય છે રૂપિયા 27,000. રૂપિયા 5,000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો, તો 5,000 ધર્માદુ ખાતું થયું, બરાબર? અનાથ આશ્રમમાં આપ્યો ધર્માદુ ખાતું. રૂપિયા ધર્માદા ખર્ચ ખાતે રૂપિયા 5,000 ઉધાર અને તે ખરીદ ખાતે રૂપિયા 5,000 જમા. હવે રીના ખાતે રૂપિયા 7,000 અને આમાં મિત્રો 39. જો રીનાનું ખાતું છે. રીમા પાસેથી મળે રૂપિયા 7,000ની લોન. રીમા પાસેથી મળે રૂપિયા 7,000ની લોન રીના ખાતે કરેલ છે, બરાબર છે? તો રીમા ખાતે ઉધાર તે રીમા ખાતે જમા.
7,000 થી 7,000 ટોટલ સરવાળો મિત્રો 39,000 રૂપિયા મળે। બીજો પ્રશ્ન જોઈએ તો નીચેના વ્યવહારો ભાર્ગવીની આમ નોંધમાં નહોતો। ભાર્ગવીની આમ નોંધમાં વ્યવહારો નોંધવાના છે, તો સૌથી પહેલા આપણે ટાઇટલમાં લખી જ દેવાનું છે ભાર્ગવીની ખાસ આમ નોંધ। પહેલો વ્યવહાર શું છે? ₹3,000નું ફર્નિચર ₹2800નો માલ આપી ખરીદ્યું, બરાબર। ફર્નિચર ખાતે ટોટલ જાય છે કેટલા? 2800 રૂપિયા, બરાબર। તો એ 2800ની જ નોંધ કરવાની, 3,000ની નોંધ નહીં કરવાની। ફર્નિચર ખાતે ઉધાર ₹2800, તે ખરીદ ખાતે જમા ₹2800। પછી ધંધામાં ₹9,000નું લેણું અને ₹3,000નું દેવું લાવ્યા, બરાબર। તો દેવાદાર ખાતે ટોટલ કેટલા? 9,000 અને 3,000 દેવું લાવ્યા, તો તે લેણદાર ખાતે 3,000 અને તે મૂડી ખાતે જમા 6,000 રૂપિયા। પછી ત્રીજો પ્રશ્ન, ધંધામાંથી ₹6,000નું જૂનું ફર્નિચર ₹5800માં વેચી દીધું, તો 200 રૂપિયાની આપણને ખોટ આવી છે આમાં, તો 200 રૂપિયા નોંધવાના। ફર્નિચર વેચાણ નુકસાન ખાતે ઉધાર 200 રૂપિયા અને તે ફર્નિચર ખાતે જમા 200 રૂપિયા, ટોટલ સરવાળો મિત્રો 12,000। ત્રીજો પ્રશ્ન જોઈએ, ₹5,000નો માલ આગથી બળી ગયો, વીમા કંપની ₹4,000નો માલ મંજૂર કર્યો, બરાબર। તો આમાં ખાલી મિત્રો 4,000 વાળો માલ છે એ જ નોંધવાનો છે। 4,000 4,000 100 બરાબર, 4,000 આવી ગયા આમાં। પછી આગથી નુકસાન થયેલ ₹1,000 રૂપિયા, તો તે ટોટલ કેટલો? 5,000 આવ્યો। પછી ઘાલ ખાત ખર્ચ ખાતે, તો એમાં બીજો વ્યવહાર આપણા જોડે મિત્રો શું છે? 3,500 જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે તેમ નથી। તો જો આ મિત્રો આ વધારાનું છે, મયંકનું ખાતું ખાતા વહીમાં ખતોડિયામાં એક્સ્ટ્રા જોઈન થઈ ગયું છે, તો એ તમે અવગણજો, ઓકે। ₹3,500 જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે તેમ નથી, તો 3,500 રૂપિયા ઘાલખાત ખાતે છે, વસૂલ કરી શકે તેમ નથી, ઘાલખાત ખાતું થયું, બરાબર। તો તે ઉપાડ થઈ જશે 3,500 અને તે નરેશ ખાતે જમા। હવે યંત્ર ખર્ચ, યંત્ર પર 8,000નો ઘસારો માંડી વાળ્યો, ઘસારા ખાતે ₹8,000, તે યંત્ર ખાતે જમા ₹8,000, કુલ સરવાળો 16,500 મિત્રો નોંધી લેજો। ચોથી નોંધ જોઈએ ખાસ આમ નોંધ, ₹3,000નો માલ આપી ઘર માટે ₹2,500નો પંખો ખરીદ્યો, તો ટોટલ ઉપાડ ખાતે ઉધાર તે 3,000, તે ખરીદ ખાતે જમા ₹3,000। રીતેશને ચૂકવેલ પગારના ₹18,000 રીતેશ ખાતે ઉધારેલ છે, બરાબર। તો પગાર ખાતે ઉધાર તે 18,000 રૂપિયા, તે રીતેશ ખાતે જમા તે ₹18,000, ઓકે। આખર નોંધમાં માલ સ્ટોક ₹27,000 છે, તો આખર માલ સ્ટોક ખાતે ₹27,000, તે વેપાર ખાતે જમા ₹27,000, ટોટલ સરવાળો મિત્રો 48,000 રૂપિયા થાય છે। હવે મિત્રો પાંચમો પ્રશ્ન જોઈએ, નીચેના વ્યવહારો મહેશની ખાસ આમ નોંધમાં નહોતો। એમાં પહેલો વ્યવહાર છે ₹3,000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો, મફત વેચ્યો મતલબ જાહેરાત કરી, બરાબર। તો જાહેરાત ખર્ચ ખાતે ઉપાડ ₹3,000, તે ખરીદ ખાતે જમા ₹3,000। હવે બીજો વ્યવહાર, કેતનને ચૂકવવાના ₹2,600 જગતે કબૂલ્યા, તો કેતન ખાતે ઉપર ₹2,600, તે જગત ખાતે જમા ₹2,600। ત્રીજી નોંધ, પ્રીતમને કમિશનના ₹600 ચૂકવવાના થયા, તો કમિશન ખાતે ઉપાડ મતલબ ઉધાર ₹600, તે ચૂકવવાના બાકી કમિશન ખાતે જમા ₹600, કુલ સરવાળો 6,000 ને 200 બંને સાઈડ। હવે ભાગ 1 ચેપ્ટર નંબર 8 જોઈએ, નીચેના ખાતા બંધ કરવા માટે આખર નોંધો લખવાની છે મિત્રો। તો ખરીદ ખાતું ₹50,000, આમ નોંધ જેવું જ હોય છે મિત્રો, આમાં બંધ કરવાનું ખાતું આમ નોંધ જ કહેવાય એક પ્રકારથી। જોઈએ ખરીદ ખાતું, વેપાર ખાતે ઉપાડ ઉધાર ₹50,000, તે ખરીદ ખાતે જમા ₹50,000। ડિવિડન્ડ ખાતું છે ₹900, ડિવિડન્ડ ખાતે ઉધાર ₹900, તે નફા નુકસાન ખાતે જમા ₹900। વ્યાજ ખર્ચ ખાતું છે મિત્રો ₹1,200, બરાબર। તો એના વ્યાજ ખર્ચ ખાતે ₹1,000, આમ જોઈ થઈ જશે, અહીંયા 1,000 ને 1,200 આવશે મિત્રો, સોરી, ઓકે। અહીંયા નફા નુકસાન ખાતે ₹1,200, અહીંયા પણ 1,200, ખાલી આટલી મિસ્ટેક છે મિત્રો, તમે સુધારી લેજો। ખાતા બંધ કરવા આમ નોંધ, ચલો હું સુધારી દઉં તમને, બસ અહીંયા ખાલી 1,000ના બદલે 1,200 કરવાના છે। ખાલી 1,000ના બદલે
1200 1200 1200 1200 જોઈ લેજો તમે મિત્રો. ઓકે, વેચાણ ખર્ચ ખાતું રૂપિયા 90,000, પગાર ખાતું 96,000 અને મળેલ કમિશન ખાતું રૂપિયા 600. તો વેચાણ ખાતે ઉધાર રૂપિયા 10,000, સોરી 90,000, તે વેપાર ખાતે જમા રૂપિયા 90,000, નફા નુકસાન ખાતે રૂપિયા 96,000, તે વેપાર વગાર ખાતે રૂપિયા 96,000. મળેલ કમિશન છે અહીંયા કમિશન ખાતે રૂપિયા 600, તો અહીંયા કમિશન ખાતે ઉપર રૂપિયા 600 ઉધાર, તે નવા ખાતે જમા રૂપિયા 600. આમાં પણ આખર નોંધ જ લખવાની છે મિત્રો. આવા 5 પ્રશ્નો છે આખર નોંધ. વેચાણ પરત ખાતું છે તો વેચાણ ખાતે રૂપિયા 24,000, તે ઉપાડ ખાતે જમા, મતલબ સોરી વેચાણ ખાતે રૂપિયા 24,000નું છે તો વેચાણ ખાતે ઉધાર રૂપિયા 24,000, તે વેચાણ પરત ખાતે જમા રૂપિયા 24,000. ઉપાડ ખાતું રૂપિયા 9,000નું છે મિત્રો, તો ઉપાડ ખાતે ઉધાર રૂપિયા 9,000, તે મૂડી ખાતે ઉપાડ રૂપિયા 9,000, તે ઉપાડ ખાતે જમા રૂપિયા 9,000. જાહેરાત ખર્ચ ખાતું રૂપિયા 8,000નું છે તો નફા નુકસાન ખાતે ઉધાર રૂપિયા 8,000, તે જાહેરાત ખર્ચ ખાતે રૂપિયા જમા રૂપિયા 8,000. આમાં પણ આખર નોંધ જ લખવાની છે. ખરીદ પરત ખાતું છે રૂપિયા 16,000નું, તો ખરીદ માલ પરત ખાતે ઉધાર રૂપિયા 16,000 રૂપિયા, તે મળેલ તે વેપાર ખાતે જમા રૂપિયા 16. હવે મળેલ દલાલીના 900 રૂપિયા છે તો દલાલી ખાતે રૂપિયા 900, તે નફા નુકસાન ખાતે રૂપિયા 900. નફા નુકસાન, હવે વીમા પ્રીમિયમ છે બરાબર. વીમા પ્રીમિયમમાં નફા નુકસાન થાય. નફા નુકસાન માટે રૂપિયા 6,000 ઉધાર છે, તે વીમા પ્રીમિયમ ખાતે રૂપિયા જમા 6,000. મજૂરીના રૂપિયા 1,000 ચૂકવવાના બાકી છે. આમાં સોરી હવાલા નોંધ લખવાની છે, આમાં આખર નોંધ નથી લખવાની. આમાં હવાલા નોંધ પણ એ આ નોંધ જેવી જ હોય. મજૂરીના રૂપિયા 1,000 ચૂકવવાના બાકી છે. મજૂરી ખાતે રૂપિયા 1,000, તે ચૂકવવાના બાકી ખાતે રૂપિયા 1,000. બીજો જોઈએ, વીમા પ્રીમિયમના રૂપિયા 1,500 અગાઉથી ચૂકવેલા છે તો અગાઉથી ચૂકવેલ વીમાના 1,500 રૂપિયા, તે વીમા પ્રીમિયમ ખાતે જમા રૂપિયા 1,500 રૂપિયા. દલાલી છે, દલાલીના રૂપિયા 500 છે, દલાલી ખાતે ઉધાર રૂપિયા 500, તે અગાઉથી મળેલ દલાલી ખાતે જમા રૂપિયા 500. હવે ચેપ્ટર નંબર 2 જોઈએ મિત્રો, અને એમાં ચેપ્ટર નંબર 3 ભાગ 2માં ચેપ્ટર નંબર 3 એ સવાલ જવાબ છે. 5 પ્રશ્નો છે, બહુ નાના છે અને સહેલા છે. જોગવાઈના લક્ષણો જણાવો. તો જોગવાઈ ચોક્કસ હેતુ માટે નફા કે આવકમાંથી મળેલ રકમ છે. ઓકે, અને જોગવાઈ એ ચોક્કસ રીતે અલગ ફાળવેલી રકમ છે. જોગવાઈ નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે છે. બીજો પ્રશ્ન જોઈએ, નાના જ છે મિત્રો. જોગવાઈનું મહત્વ શું છે? તો કે ધંધાનો સાચો અને વાજબી નફો નુકસાન જોગવાઈથી જાણી શકાય છે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ શું છે? નવી મિલકતની પુનઃસ્થાપના માટે ભંડોળની વ્યવસ્થા સરળતાથી કરી શકાય છે. ભવિષ્ય નિશ્ચિત જવાબદારી વડે અમુક વર્ષોમાં સરખે ભાગે વહેંચી શકાય છે. પછી જોગવાઈથી દૂરદર્શિતાના સિદ્ધાંતો અમલ કરી શકાય છે. જોગવાઈ દ્વારા ધંધાની મૂડી જાળવી શકાય છે. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, ધંધામાં અનામતનું શું મહત્વ છે? ધંધાની આર્થિક પ્રવાહી પરિસ્થિતિ મજબૂત બને છે, બરાબર. પછી ભવિષ્યમાં ઊભા થનારા આકસ્મિક નુકસાન કે ખર્ચને પહોંચી વળાય છે. ત્રીજો, ધંધાનો વિકાસ અને વિસ્તરણ અર્થ આંતરિક ભંડોળ મળી રહે છે. ચોથો પોઈન્ટ, લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા ઉપયોગી બને છે. ડિવિડન્ડની સમતુલા જાળવવા ઉપયોગી બને છે. અને લાસ્ટ પોઈન્ટ, ધંધામાં રોકડ રકમની તરલતા જાળવવા ઉપયોગી છે. ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો, વિશિષ્ટ અનામત એટલે શું? તેના પ્રકારો જણાવો. નિયત હેતુ માટે જે અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે તેને વિશિષ્ટ અનામત કે ખાસ અનામત કહે છે. વિશિષ્ટ અનામત જે હેતુ માટે ઊભું કર્યું હોય તે હેતુ માટે જ વપરાય છે. અન્ય કોઈ હેતુ માટે વિશિષ્ટ અનામત વપરાતી નથી. આ ખાસ યાદ રાખજો, એક માર્ક્સમાં પણ આ પૂછી શકે. વિશિષ્ટ અનામત માત્ર જે હેતુ માટે ઊભી કરવામાં આવેલી તે હેતુ માટે જ વપરાય છે. અન્ય કોઈ હેતુ માટે વિશેષ અનામત વપરાતી નથી. હેતુ પૂર્ણ થઈ આ અનામત સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. હવે વિશિષ્ટ અનામતના કુલ 5 પ્રકારો છે મિત્રો. ડિવિડન્ડ સમતુલા ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને સિંકિંગ ભંડોળ ફંડ, બરાબર. હવે આને છેલ્લો પ્રશ્ન, 5મો પ્રશ્ન મિત્રો, તફાવત છે
આ પણ આઈએમપી એક પ્રકારે કહી શકાય તફાવત. સામાન્ય અનામત અને મૂડી અનામત વિશેનો તફાવત છે. તો આપણે જોઈએ મિત્રો સામાન્ય તફાવત છે. સામાન્ય હેતુ માટે નફામાંથી એનો અર્થ જોવાનો સૌથી પહેલાં. સામાન્ય હેતુ માટે નફામાંથી અલગ કરેલ રકમને સામાન્ય અનામત કહે છે અને મૂડી અનામત માટે મહેસૂલી આવકમાંથી નહીં મળેલ નફા માટે મૂડી અનામત ઊભો કરવામાં આવે છે. નફો ક્યારે થાય સામાન્ય અનામત? સામાન્ય રીતે દર વર્ષે મળતા મહેસૂલી નફામાંથી નફો ઊભો કરવામાં આવે છે. ક્યારેક જ મળતા નફામાંથી ઊભું કરવામાં આવે છે. બરાબર. હવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અનામત અને વધારો શીર્ષક હેઠળ દર્શાવાય છે. મૂડી દેવા બાજુ અનામત અને વધારો શીર્ષક હેઠળ સામાન્ય અનામતથી અલગ દર્શાવાય છે. અને છેલ્લો મુદ્દો, ઉપયોગની મર્યાદા. સામાન્ય અનામત હેતુ માટે ન હોવાથી તે મુક્ત અનામત છે. તે નફાની રકમ હોવાથી ગમે તે હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે. અને મૂડી અનામતનો ઉપયોગ મર્યાદિત હોય છે. ઓકે, તો મિત્રો આપણે સેક્શન સીનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારી તબિયત સાચવજો. તો ટેક કેર એન્ડ બાય બાય.